ભાઈ સવારનું એઝ ઇટ ઇઝ આમ જ ચાલે છે. ચામડી નથી નીકળી, બાકી ભાઈ છે ને આખા હાથની પગની બધી ડિટેલિંગ થી આપણને બધું સમજાવ્યું હતું, બરોબર ને? કેટલી નીંદર આવે છે આમ, તને જોતો કરી તું ખાલી બેહતો ની મારી ગાડીમાં આવે. રામ મારું મારા બાપનું, તારું મારું હિયારું. ડિસ્કો કરતો. અરે અમને વિડિયો મોકલી દેશો તો અમને ખબર પડે ક્યારે ખામો મળ્યો તમને એમ થાય કે ભાઈ આ ભૂત છે. શોભા છે ને મને બોલાવતી નહોતી, મારી યાર કાંઈ વાત નહોતી. અને ભાઈ યસ મીટિંગ શેની હતી એ હું તમને જણાવું ને. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નાયન આહિર. આજનો વ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ 1:15 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના ભાઈ જમીને રેડી થઈ ગયા છીએ. ભાઈ સવારે મારા ઉઠવામાં થઈ ગયું હતું બહુ જ લેટ, 11:30 પોણા 12 વાગે ઉઠ્યો હતો. પછી ભાઈ થોડીક વાર હું બેઠો, વ્લોગ હજી ભાઈ આપણે અપલોડ કરવાનો બાકી છે. રામભાઈ બેસી ગયો છે સવારમાં તો નહીં પણ બપોરમાં ગાડીમાં. અને ભાઈ સવારનું એઝ ઇટ ઇઝ આમ જ ચાલે છે. મમ્મીને રામભાઈની પાછળ આવી રીતના દોડતું રહેવું પડે છે ભાઈ. સિરિયસલી અમારે રામભાઈ છે ને ગાડી ભાળી ગયા છે ને, દરવાજો ખોલે ને બંધ કરે, દરવાજો ખોલે ને બંધ કરે. જોયો હવે ઓલો દરવાજો બંધ થઈ ગયો ને હવે આ દરવાજે આવ્યો. બાકી મમ્મી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી. તને મમ્મી ભૂખ નહીં લાગતી હોય કેમ? નહીં ને આખો દી નહીં દોડી નહીં આખો દી તું ન ખાધા ઘરે એટલે શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે એટલે ભાઈ હવે છે ને આ બધું આમ ખોળ ઉખડશે ને હજી તો મારે ચામડી નથી નીકળી, બાકી ભાઈ છે ને આખા હાથની પગની બધી ખોળો ઉખડી જાય મારે શિયાળામાં. દરેક શિયાળામાં એવું થાય. હવે આ શિયાળામાં ક્યારે થાય આઈ ડોન્ટ નો. બાકી શોભા અત્યારે વાસણ ને એવું ધોઈ રહી છે. રામભાઈની સાથે ભાઈ અત્યારે હું મસ્ત રમી રહ્યો છું. મમ્મી જાય છે કામ કરવા માટે, એટલે જેથી કરીને ફટાફટ ફ્રી થઈ જાય. ફ્રી થઈને પછી અમે બેસી જઈએ ભાઈ રીલ્સ બનાવવા માટે. આપણે ગઈકાલે રીલ્સ નહોતા મૂકી શક્યા કારણ કે ભાઈ ગઈકાલની રીલ નહોતી પડી ને બપોરે અમારી પાસે ટાઈમ નહોતો. રામભાઈનો બર્થડે હતો, એના પ્રિપેરેશનમાં જ આખો દિવસ વયો ગયો હતો. અને ભાઈ યસ ગઈકાલનો બ્લોગ ભાઈ આવી ગયો છે, જઈને જોઈ આવજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અને સાથે સાથે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તમને ભાઈ બહુ જ મજા આવશે અમારા ડેઇલી બ્લોગ જોવાની. અને રામભાઈનો બ્લોગ તો ભાઈ જરૂરથી જોજો, રામભાઈના બર્થડેનો બ્લોગ તમને બહુ જ ગમશે. જોજો તમે. અમારા રામભાઈને ભાઈ કાંઈ શીખવાડવું પડે એમ જ નથી. આમ જોઈ લ્યો, બોનેટ ઉપર હું તો છે ને કલાકાર. બાકી મમ્મી ગઈ છે હવે ધાબા ઉપર કપડાં લેવા માટે. અને અમારે રામભાઈ આવી રીતના ભાઈ ગાડીના બોનેટ પર ચડીને મસ્ત બેસે છે. દીકુ હાઈ કરી દો તો અહીંયા બધાને. હાઈ જો મારી હામું હાઈ કરી દો. હાઈ હવે ઓકે કરી દો બધાને. આમ જો અહીંયા કેમેરામાં જોઈન કરાય દીકુ. ઓકે. ઘાટી રગડા જેવી નીંદર કરીને અમારે મમ્મી ઉઠી ગયા છે એમને. મમ્મી કેમ શું થયું? આખું ડીલ દુખતું હતું. લે તો ભાઈ મમ્મીને ભાઈ આવી રીતના કંઈક હેલ્થ બગડી જાય. બાકી ભાઈ અત્યારે મસ્ત મજાનો ચા મૂકી દીધો છે. જીઓ ભાઈ ચા રેડી થાય ને એટલે ચા પી લઈએ. હજી શોભાને રામભાઈ સૂતા છે અને બપોર પછીના વાગી ગયા છે લગભગ 4:30 જેવું. હું ઘડિયાળમાં જોઈને નહોતો આવ્યો એટલે ભાઈ આપણને કાંઈ જ ખબર છે નહીં. બાકી મમ્મી જણાવો, તમારી તબિયત બગડી છે તો હવે કેવું છે? શરદી થઈ ગઈ છે ભાઈ બહુ જ 3 દિવસથી. ભાઈ એવું નહીં વિચારતા કે રામભાઈની કેક ખાઈને થઈ જાય, એવું નથી. કારણ કે કેક ભાઈ એકદમ નેચરલ બનાવી હતી ને આપણને જે કેક મેકર મળ્યા હતા ને સિરિયસલી બહુ જ આમ કહેવાય ને કે ડિટેલિંગથી આપણને બધું સમજાવ્યું હતું. અને કઈ રીતના અને શું કેકમાં વપરાશે એ બધું પણ સમજાવ્યું હતું. મતલબ કે નોનવેજનો એક પણ ભાગ નહોતો કાંઈ જ, એટલે કાંઈ જ નહીં, એકદમ નેચરલ હતું બધું. ખાંડની જગ્યાએ મધ યુઝ કર્યું હતું. એ ટાઈપની ભાઈ મસ્ત મજાની કેક રહી હતી આપણી. અને સિરિયસલી બહુ જ ટેસ્ટી હતી. જે ભાઈ તમે તો કઈ રીતના ભાઈ એનો ટેસ્ટ લઈ શકશો. હું બોલું છું તમે ખાલી આમ અહેસાસ કરી લ્યો, અંદરથી આમ ઇમેજિન કરી લ્યો કે હા ભાઈ આવી કેક હશે. બરોબર ને મમ્મી? હા. શું વાત છે? બાકી શું પ્લાન છે અત્યારનો? બસ સા મૂક્યો અત્યારનો. સા મૂક્યો ને મજા કરીશું સા પીને એમ. રામભાઈ ઉઠે પછી પ્લાન નવા થાય. બાકી ભાઈ રામભાઈની ગાડીઓ આવી છે ને રામભાઈ ગાડીમાંથી ઉતરવાનું નામ નથી લેતો 1% પણ. બાકી અત્યારે સુવા દઈએ એમને, જેવા બહાર આવશે એટલે આપણે મળીએ શોભાને અને રામભાઈને પણ. ભાઈ વ્લોગની ક્લિપ એન્ડ કરતો હતો ત્યાં ભાઈ આપણને જોવો રામભાઈ ને શોભા બહાર આવતા દેખાઈ રહ્યા છે. દીકુ હુકુ બોલાઈ દે ફટાફટ. બીવરાઈ દે તો ફટાફટ. ભાઈ આગળ બહાર આવીને સિરિયસલી એનું મૂડ તો જોવો. હું કરી દે એકવાર. કર્યું ભાઈ, કર્યું તો કરી ભાઈ. આવી રીતના મારા રામભાઈનું હાયલા જ કરે ઉઠીને હોતે. બાકી અત્યારે રામભાઈ મસ્ત બોટલેથી રમશે. શોભા પાણી પીવડાવી દેશે અને પીપી કરાવી લેશે. બરોબર ને? કેટલી નીંદર આવે છે આમ, તને જોતો કરી તું ખાલી આપણી ઘોડા કઈ થોડો જ આવે. રાઈટ. તો ભાઈ અત્યારે બધું જ કમ્પ્લીટ કરાવી લેશે. રામભાઈને ફ્રેશ કરી દેશે અને પછી ભાઈ રામભાઈ આવશે આપણી પાસે રમવા માટે. ત્યારે આપણે મસ્ત મજાનો રમાડીશું ને તમને બતાવીશું. અરે વાહ. જો ગાઈઝ સૌથી પહેલા રામભાઈ ઉઠીને આવ્યા ગાડીમાં. ગાડી શરૂ કરી અને ભાઈ મસ્ત ગાડીમાં બેઠો રમવા માંડ્યો. હાઈ કરી દો બધાને. હાઈ ઓકે કરી દો બધાને. હવે
ઓકે કરી દો ભાઈ. સિરિયસલી ગાડીનો લુક જોરદાર છે હો. રામભાઈ પપ્પાની ગાડી ક્યાં છે? રામની ગાડી ક્યાં છે? સી કઈ ગાડીમાં છે? એમાં સી છે? અહીંયા જોતો, મારી સામું જોતો, અહીંયા જોતો દીકુ. આમાં શું છે? આ કેવી છે? આ ગાડી કેવી છે? આ ગાડી કેવી છે? મસ્ત છે, મસ્ત છે. બેહતો ની મારી ગાડીમાં આવે. હવે આમ જો, તને 4 વ્હીલમાં ન દેખાડ. જો રામભાઈના ભાઈ ફ્રેન્ડ અમે જોવાઈ ગયા છે, એટલે રામભાઈ ત્યાં જોઈને દાંત કાઢવા માંડ્યો છે. હવે મારી ગાડીમાં નહીં બેહતો હો રામ. માયરા દીદીને ઓલી સાયકલ દે તો રામ. ઓલી સાયકલ દે માયરા દીદીને. ઓલી સાયકલ દે તો માયરાને. જા મારવો છે રામ. જો ઈ માયરાને દે, માયરાને દે. ઈ આ લઈ લે માયરું, આ લઈ લે. આ એક બસ એનાથી રે મો માયરા. રામ એમ નો કરાય દીકા. બહુ રાહી ભાઈ તું તો. હે દીકા? યે પગ નો આવી જાય માયરું. તો ગાઈસ અત્યારે રાતના વાગી ગયા છે ભાઈ 6:45 અને ભાઈ જોયું ને રામભાઈનું કામકાજ એટલે ભાઈ સિરિયસલી ખતરનાક છે એમ. માયરા આવી હતી રામભાઈ સાથે રમવા માટે, પણ ભાઈ કાંઈ વસ્તુ જ નહોતો દેતો માયરાને રામ, ખબર નહીં કેમ. અને ભાઈ મારવા પાછળ દોડે. ભાઈ રામનું કામકાજ કેવું છે ખબર? મારું મારા બાપનું, તારું મારું હૈયારું. એમ જ આવે ને મમ્મી. નકર ભાઈ હું જ આ બધા ડાયલોગમાં ભાઈ હું છે ને બહુ કાચો છું. તો ભાઈ રામભાઈનું કામકાજ આવું છે અત્યારે. ભાઈ જો શોભા સામે ગુસ્સો કરે છે. જો કાંઈ એટલે કાંઈ એક્ટિવિટી હરકી કરવાની જ નહીં રામે. બાકી ભાઈ પપ્પા માટે મસ્ત મજાની ભાખરી બની હતી અને મારા માટે પણ બની હતી, પણ પછી ભના દાદાને બધા મહેમાન આવી ગયા હતા એટલે ભાખરી એમને પડી રહી હતી. તો ભાઈ હવે આપણે બેસી જઈશું મસ્ત મજાનું ખાવા માટે. ભૂખ તો ક્યારની લાગી હતી, પણ હવે બધા મહેમાન બેઠા હતા. પછી માયરાની એ આવ્યા હતા, ભરત બાપાને મુક્તા મોટાબાન, દક્ષા મોટાબાન બધા. તો પછી તો આપણે કેમ બેસવું? તો ચાલો હવે અત્યારે બધા જસ્ટ મહેમાન ગયા છે, રામભાઈ રમે છે શોભા સાથે, ત્યાં આપણે ફટાફટ આપણે નાસ્તો કયો કે જમવાનું કયો એ બધું ફિનિશ કરી નાખ્યા. જમી કારવીને ભાઈ હું પડી ગયો તો બેડ ઉપર આડો, અને અમારી મમ્મી બેસી ગઈ છે ભાઈ બૂતાન ટાંકવા માટે. ભાઈ પપ્પા જઈ રહ્યા છે ગામડે, તો ભાઈ એમના શર્ટને એક બૂતાન તૂટી ગયું હતું. તો ભાઈ જે સ્પેરમાં બૂતાન આવે ને, બૂતાન એટલે ભાઈ બોટન, એ બટન ટાંકી રહી છે. અને રામભાઈ અત્યારે અમારે મસ્ત મજાના રમી રહ્યા છે રૂમમાં, અને સાથે શોભા ખવડાવી રહી છે મસ્ત મજાની ચોકલેટ. રામભાઈને બહાર જવાનું કારણ એ છે કે રામભાઈના ફ્રેન્ડ્સ આવ્યા છે રામભાઈ સાથે રમવા માટે, એટલા માટે એ ગયો છે હોલમાં. કોને લઈ જાય? શિંગડાવાળો બાવો કોને લઈ જાય? મગરની માં. તને નહીં? રામ શું કરે છે ભાઈ? માયરું શું કરે છે? શું કરે? ડિસ્કો કરતો? અરે વાહ, ઓલો હોત ના જતો કરે છે, બોલો, નગર કોઈ દી કરે નહીં. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 9 અને બધાએ ભાઈ એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. અને ભાઈ ઘરે આવી ગયા છે કીર્તનભાઈ. તો કીર્તનભાઈ મસ્ત રમી રહ્યા છે રામભાઈ સાથે, અને શોભા અને મમ્મી કરી રહી છે ઘરના બધા જ કામકાજ. તો ગાઈસ અત્યારે મારે અને દાદાને જવાનું છે ભાઈ એક મિટિંગમાં, મતલબ કે ભાઈ અમારા કુટુંબની કંઈક મિટિંગ રાખી છે. આઈ ડોન્ટ નો હવે શું કયા ટોપિક ઉપર હોય એ હું તમને આવીને કહીશ. તો ચાલો હું ને દાદા જઈએ, અને ત્યાં સુધી ભાઈ તમને એન્ટરટેનમેન્ટ કરશે શોભા. મતલબ કે શોભા જેવી ફ્રી થઈ જશે એટલે કેમેરો ઉપાડી લેશે ને ભાઈ તમને બધું જણાવશે કઈ રીતના બધી ભાઈ સાંજનો માહોલ છે. તો વાગી ગયા છે 10 અને અત્યારે હું ને મમ્મી ને રામ ત્રણે થઈ ગયા છે ફ્રી. નયન તો ગયા છે મીટિંગમાં. અત્યારે રામભાઈ ને મમ્મી જોવે છે ફોન. જો કેવા મસ્ત એવા ફોન જોવે છે. રામ તો જાણે એમ બેઠો હોય કે આમ રાજા મહારાજા માનતો હોય છે ને. હે રામ, એ રાજા ભોજ, તું તારી જાતને માનશો હું? લે હામું તો જો, ભૂત આવ્યું, ભાગો ભાગો ભૂત આવ્યું. તો ભાઈ હજી અમે તો કોઈ ભૂત જોયું નથી, અમારે રામભાઈએ ભૂત જોયું છે.
અને તમે કોઈ જોયું હોય તો અમને કહી દેજો, અમને બતાવી દેજો, અમને વિડીયો મોકલી દેજો તો અમને ખબર પડે. ક્યારે ખામો મળ્યો તમને એમ થાય કે ભાઈ આ ભૂત છે. રામને તો ખબર છે કયું ભૂત કહેવાય, અમને કંઈ ખબર નથી. મમ્મી તમે જોયું છે ભૂત ક્યારે? હું તો એને જ જોઈને રાતની માય નથી જોઈને મગરની માય નથી જોઈ, એમાં રામે બધું જોયું છે. રામે જોયું છે ભાઈ. તમને કોઈને ક્યાંય મળે? બધાને બીવરાવે. હા, તમને ક્યારેક કોઈક મળે ભૂત કે મગરની માં કે મગરની માં આવે, ભૂત આવે તો અમને કહી દેજો સરી. કેમ? તો અમને જણાવજો. હા, અમને જણાવજો. તે મમ્મી કાલ કેવી મજા આવી? બહુ મજા આવી, મસ્ત બહુ મજા આવી મજા ને? આવી ગઈ. મજા આવી ગઈ ને? કેક પડી છે ખવાઈ ગઈ? થોડીક છે, છોકરાને આપી દીધી એટલી થઈ થોડી. થોડીક છે. છોકરા આવતા જાય આપતા જાય. જસ નથી ને એટલે ભાઈ નીચે નથી જવાનું કેતો. નકર તો આખો દિવસ મમ્મી હાલ નીચે, બા હાલ નીચે, આમ જાવું તેમ જાવું, બા હાલ ગાર્ડનમાં હાલ. અહીંથી બારીએથી ઊભો ઊભો હાથ કરે કે જસ જસ અહીંયા આવ. પણ હવે તો જસ નથી એટલે ભાઈને નીચે જવાનું મન જ નથી થતું. અને એમાં ભાઈની આવી ગઈ છે ગાડીઓ, એટલે ભાઈને જલસા છે. આપણા સમયમાં તો આવી હતી નહીં, આવી ભાળી નહોતી કોઈ દિવસ. જોવો તો ખરા કેવી મજા છે અત્યારના છોકરાને, કામ કેવી મજા આવતી છે, આમ કેવું ફીલ થતું છે. અત્યારથી એવડી એવડી ગાડી હોય તો પછી મોટા થઈને કવડી ગાડી એને મળશે ને કેવું એ જીવન જીવશે. રાતના વાગી ગયા છે ભાઈ 11 અને જસ્ટ હું ઘરે પહોંચ્યો છું. ઘરે પહોંચીને આપણે સૌથી પહેલાં તો શું જોયું ખબર છે? શોભાભાઈ પીવડાવી રહી છે રામભાઈને દૂધ, કારણ કે રામભાઈને ભાઈ ફૂલ સુવાનો પીરિયડ ચાલી રહ્યો છે. દીકુ બાય ગુડ નાઇટ કહી દો બધાને, જય શ્રી કૃષ્ણ કલ્યો કાનાને બે હાથે. બસ વેરી ગુડ. બાકી શોભા અત્યારે દૂધ લઈને બેઠી છે. ઠીક, એટલે અમારે મૂકવા જવાનું ભાઈ. હું આવ્યો ને ઘરે એટલે શોભા છે ને મને બોલાવતી નહોતી, મારી યાર કાંઈ વાત નહોતી કરતી. મને એમ લાગ્યું કાંઈક રિહાણી છે કે હું આપણાથી. મેં તો પેલા પૂછી નાખ્યું કે શોભા તું કઈ રિહાણી બેહાણી તો નહોતી ને? નહીં ભાઈ, આને કુવરાવું છું. ભાઈ કોને કીધું? ભાઈ ભાઈ નથી બોલી, ઠીક, ભાઈ તો બોલી. વાંધો નહીં. તો ભાઈ આવી ઝીણી ઝીણી ઉપરની ઉપરની હા ઓકે ચાલો. બાકી ભાઈ આવી રીતના છે ને ભાઈ કાંઈક ઝીણી ઝીણી બાકાજીકી શોભાએ બોલાવી દીધી છે. તમે ભાઈ આગળ ક્લિપ જોઈ કે નહીં? એ રીતની શોભાએ ભાઈ વાત કરી કે રામભાઈનું જીવન અત્યારનું અને પછીનું કેવું હોય છે ને આપણું પહેલાં કેવું હતું. મતલબ કે ભાઈ આવી બધા આધુનિક સાધનો નહોતા, આટલું બધું ભાઈ ઇલેક્ટ્રોનિક્સ હતું નહીં. મતલબ કે આ જે ગાડીઓ છે એ બધું છે ને એ રીતનું. શોભાભાઈ વાત તો બહુ મસ્ત કરી હતી. મેં ભાઈ આખી ક્લિપ જોઈ ઘરે આવીને. મેં પૂછ્યું શોભાને તે ભાઈ ક્લિપ લીધી કે નહીં? તો શોભા કે યસ ઓબ્વિયસલી લીધી જોઈ ને. તો ભાઈ પછી મારે જોવી પડી. મેં કીધું કઈ બારે મેં એને વાત કરી છે. બાકી અત્યારે હું મિટિંગમાંથી આવી ગયો છું, હું ને દાદા. અને ભાઈ યસ મિટિંગ શેની હતી એ હું તમને જણાવું ને તો અમારા પરિવારમાં ભાઈ થવાનો છે સ્નેહ મિલન આવતી 18 તારીખે. તો એ બાબતમાં ભાઈ મિટિંગ હતી. મિટિંગમાં એવું હતું કે આપણે સ્નેહ મિલનના દિવસે શું શું જોશે અને કઈ રીતના આયોજન કરીશું. તો એ બધું આયોજનનું લિસ્ટ બનાવવાનું હતું. બાકી ભાઈ કાંઈ વધારે હતું નહીં. તો મિટિંગ તો ઘાયઘા પૂરી થઈ ગઈ. એટલે અમે ઘાયઘા આવતા રહ્યા 11 વાગ્યામાં. એટલે કલાક જેવી મિટિંગ ચાલી. બધું કમ્પ્લીટ કરીને પછી અમે ઘરે આવ્યા. ઘરે આવીને ભાઈ તમને બધી બાકાજીકીઓ બતાવી. તો હું વિચારું છું ભાઈ આજના બ્લોગને પણ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ અને આજની બાકાજીકીને પણ પૂરી કરી દઈએ. તો ગાઈઝ આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ ક્યાંક આવો જ મસ્ત મગેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.